આ મરણધર્મા સંસારની અંદર સ્વાભાવિક રૂપથી જે બે ક્રિયાઓની અનુભૂતિ બધા જીવ કરે છે, એક છે જન્મ અને બીજું છે મૃત્યુ. તો ગીતામાં ભગવાને 4 વસ્તુ કીધી છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. પણ જન્મ, જરા અને વ્યાધિ બહુ ખાસ વિશેષ ધ્યાન યોગ્ય નથી, અથવા આપણું ધ્યાન આકર્ષિત કરતી પણ નથી. પણ મૃત્યુ વિશેષ રૂપથી આપણને ક્યારેક ક્યારેક કેન્દ્રિત કરે છે. મૃત્યુ ઘણીવાર આપણને વિચાર પણ કરતા કરે છે કે આ સ્થિતિ આજ નહીં તો કાલે, અદ્ય વા શતાંતે વા, આજે આવે કે 100 વર્ષ પછી આવે, મૃત્યુ તો નિશ્ચિત છે. જન્મના જાયતે સહ, જન્મની સાથે જ મૃત્યુ પણ જન્મે છે. પણ બહુ વિશેષ આપણો ફોકસ આની ઉપર નથી. એનું એક કારણ એ છે, જે સંસારમાં આપણે રહીએ છીએ, આજુબાજુનું જે વાતાવરણ છે, જે પરિવેશ, પ્રાય બધી જગ્યાએ એક જ વસ્તુની ચર્ચા થાય છે કે તમે આ સંસારમાં સુખી ત્યારે થશો જ્યારે તમે ખૂબ મહેનત કરશો, તમારી પાસે ખૂબ ધન આવશે અને એ ધનથી ખૂબ ભોગ પ્રાપ્ત થશે. અને તમારી પાસે જો ભોગ વધારે હોય એનો મતલબ તમે થોડા વેલ્યુએબલ વ્યક્તિ છો, અથવા લોકો તમને વેલ્યુ આપતા હશે કે આની પાસે જો આટલા પૈસા છે, આવી ગાડીઓ છે, આવું ઘર છે, આવા બંગલાઓ છે. પણ અંતતઃ આ બધી વસ્તુ જીવનનું લક્ષ્ય નથી. એટલા માટે, કારણ કે હું ને તમે બધા જાણીએ છીએ કે આ સંસારમાંથી આપણી પહેલા અનેક લોકો ગયા છે, અત્યારે પણ વર્તમાનમાં જઈ રહ્યા છે, ભવિષ્યમાં પણ જશે. તો આજ સુધી ઇતિહાસમાં એવી કોઈ ઘટના નથી કે જ્યાં કોઈ વ્યક્તિ કાંઈક પોતાની હારે લઈને ગયા હોય. આવું તો સંસારમાં થયું નથી આજ સુધી ક્યારેય. છતાં અજ્ઞાનનું સ્તર એ છે કે રાત દિવસ ટાઈમ તો આના માટે જ જઈ રહ્યો છે. આજે સત્સંગ અહીંયા છે તો હજી ઘણા જ મનમાં એ વિચારતા છે કે આ હું આ લોકોએ રાખ્યું છે, આ હું કામ આ બધાને ભેગા કર્યા છે. ઘણા થોડાક પોતાને જે બુદ્ધિમાન માનવા વાળા લોકો છે કે અમે થોડા વેલ એજ્યુકેટેડ છીએ, અમને બહુ ખબર પડે છે, એ તો માનતા છે કે આ બધું અંધશ્રદ્ધાઓમાં હજી લોકો બહાર નીકળતા નથી. ઘણા લોકોના મનમાં એવું છે કે અમે અંધશ્રદ્ધા દૂર કરી દેવું બધી. એને ખુદને જ ખબર નથી શું શ્રદ્ધા છે, શું અંધશ્રદ્ધા છે. પણ પોતાના વિચારોના કારણે વ્યક્તિ એવો પ્રભાવિત રહે છે કે એ એવું માને છે કે મારાથી વધારે બુદ્ધિમાન વ્યક્તિ કોઈ નથી. અને આવો ભ્રમ બધા લોકોને છે પોતાની અંદર કે ભાઈ હું જે વિચારું છું, હું જે માનું છું એ જ પરમ સત્ય છે. એટલે ન શાસ્ત્રોમાં શ્રદ્ધા છે, ન ધર્મમાં શ્રદ્ધા છે. અને એનું એક બીજું કારણ એ પણ છે કે બિચારા ક્યારેક ત્યાંથી છેતરાણાય હોય, ક્યારેક અનુભવ કામ કરે ને, ક્યારેક ધર્મથી, મંદિરોથી, સંપ્રદાયોથી ક્યારેક એવી અનુભૂતિઓ થઈ હોય તો એને એવું લાગે કે ભાઈ ઠીક છે, હવે આપણે જે કરવી જ કરો. પણ અલ્ટિમેટ વિચાર કરો કે ભોગ તો આ સંસારમાં બધા લોકો ભોગવી રહ્યા છે, પોતપોતાના પ્રારબ્ધ અનુસાર બધાને કાંઈક ને કાંઈક ભોગ પ્રાપ્ત થયા છે. અને એ ભોગ ભોગવતા ભોગવતા લોકો મરી રહ્યા છે, વળી નવા લોકો પાછા જન્મય લઈ રહ્યા છે. આ સૃષ્ટિનો ક્રમ ચાલી રહ્યો છે. અચ્છા, આની વચ્ચે વિચારવાનો પ્રશ્ન એક ઈ છે
કે આપણે લોકો ખાલી આ ભોગ ભોગવવા માટે જ અહીંયા આવ્યા છીએ કે આ મનુષ્ય જીવનનું કોઈ અન્ય પ્રયોજન છે? આનો લાભ શું છે? તો મનુષ્ય જીવનનો લાભ છે પોતાના મનને ભગવાનમાં લગાવવું. કારણ કે મન જો ભગવાનમાં લાગે તો એના જે ભૌતિક પ્રોબ્લેમ છે, જેટલી પણ મટીરિયલ સમસ્યાઓ છે, આ બધાનો અંત એમાં છે. નહીતર શું થાય છે કે આજ બધું હોવા છતાં માણસ દુખી છે. પ્રાય સંસારમાં ઘણા બધા લોકોને તમે મળો, પૂછો, રોજ મળતા જશો. હરેક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાના પ્રોબ્લેમ જ બતાવે છે. મારે આ તકલીફ છે, બોલો કે મારે આ તકલીફ છે, બોલો તારી કરતા મારે વધારે તકલીફ છે. અને બધાના મનમાં એવો ભ્રમ છે કે મારે જે તકલીફ છે ને બીજાને નથી, મતલબ સૌથી મોટી તકલીફ મને જ છે. સમજે? એટલે હરેક વ્યક્તિને એવું લાગે છે કે મારા જીવનમાં જે દુઃખ છે આવું બીજાને કોઈને છે નહીં. પણ પોતપોતાના સ્તર ઉપર બધા દુઃખી છે. પણ દુઃખનું સોલ્યુશન ખબર નથી, સમાધાન ખબર નથી. એટલા માટે એક દુઃખી બીજા દુઃખીને સમજાવે છે, તું ચિંતા કરેમાં ભાઈ બધું હરખું થઈ જાય. બીજો દુઃખી ત્રીજા દુઃખીને સમજાવે, તું ચિંતા કરેમાં બધું હરખું થઈ જાય. ભાઈ એવો સમય ક્યારેય આવવાનો જ નથી કે બધું હરખું થઈ જાય. આજ સુધી આ પૃથ્વી ઉપર એવું ક્યારેય નથી બન્યું કે બધું હરખું હતું, કોઈને કાંઈ સમસ્યા જ નહોતી, કોઈ પ્રોબ્લેમ જ નહોતો. કારણ કે આ જગત દુઃખાલય છે, તો અહીંયા દુઃખ રહેવાનું છે, પ્રોબ્લેમ રહેવાના છે. આપણી બુદ્ધિમાની એ છે કે એટલું જ્ઞાન તો બધા લોકોને છે કે આપણે એક દિવસ આ સંસારથી જવાનું છે, આ બધા જાણે છે. તો એ વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે મારું મૃત્યુ આવે એ પહેલા કંઈક એવો ઉપાય કરીએ, કંઈક એવું કર્મ કરીએ કે જીવતા પણ સુખ આનંદની અનુભૂતિ થાય અને મૃત્યુ પછી પણ પરમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે જેને જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એનું લક્ષ્ય એ છે, એક ભક્ત કહે છે, ભજહુ રે મન શ્રી નંદ નંદન અભય ચરણારવિંદ રે, દુર્લભ માનવ જન્મ સત્સંગે તરહો એ ભવ સિંધુ રે. પોતાના મનને ઉદ્દેશીને એક ભજન એમણે લખ્યું છે અને મનને કહે છે, હે મન, નંદ નંદન ભગવાન કૃષ્ણ જે છે તું એનું ભજન કર, એના ચરણમાં લાગી જા. તો માની લો મન પૂછે છે કે ભગવાનના ચરણમાં લાગવાથી, કૃષ્ણના ચરણમાં લાગવાથી ફાયદો શું છે? માની લો ભગવાનમાં મન લાગી ગયું તો આનો બેનિફિટ શું છે? તો કે જે ભગવાનના જે ચરણ છે એ ભગવાનના ચરણ એટલા અદ્ભુત છે, જોવામાં પણ સુંદર છે, સ્પર્શ કરવામાં સુંદર છે, પણ આ ચરણનો એક ગુણ છે. અને ગુણ શું છે? જો એક તો આપણે જાણીએ છીએ કે ભગવાનના ચરણોથી જે ગંગા નીકળે છે, આજે પણ એ ગંગામાં કોઈ ડૂબકી મારે તો પોતાને પવિત્ર કરે છે, એને પાપ ધોવે છે ગંગામાં. હાલાકી ગંગાજી ભગવાનના ચરણોથી નીકળી છે. તો ગંગાજીમાં એટલું સામર્થ્ય છે કે જો તમે એમાં સ્નાન કરો, ડૂબકી લગાવો તો પાપ નષ્ટ થાય. અને આ શ્રદ્ધાથી જ હરિદ્વાર જાય છે ને આપણે. તો જે ચરણોથી ગંગા નીકળી છે એ ચરણોનો પ્રભાવ કેવો છે એ વિચારો. એ જે ચરણ છે ભગવાનના, એ જીવના સંતાપને દૂર કરીએ કે નહીં, દુઃખને દૂર કરીએ કે નહીં? તો આપણે તો મેન સોલ્યુશન આ જ જોતું છે ને, કે દુઃખ જે છે આપણા જીવનમાં, ચાહે આદિ દૈવિક છે, આદિ ભૌતિક છે કે આદિ આધ્યાત્મિક છે, આ દુઃખ આપણા જીવનમાંથી વયા જાય. અને આપણને ભય પણ દુઃખનો જ છે. ડર જે છે આપણી અંદર. અચ્છા કોઈ વ્યક્તિને પૂછો કે તમને બીક લાગે,
પૂછો તમે ડરો છો કોઈથી? તો કે ના, અમે કોઈથી નથી બીતા, કોઈની બીક નથી લાગતી. તો એને પૂછો મૃત્યુનો ડર લાગે કે નહીં? મરવાનો ભય લાગે છે? આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે મને કોઈની બીક નથી, એને મરવાથી બીક લાગે? હા, એની લાગે. એનો અર્થ કે એ ભય છે. જીવનમાં દુઃખ ન આવે અને સુખ આવે, આવી આપણી ડિમાન્ડ છે. આપણે એવું વિચારીએ છીએ મેન્ટલી. દુઃખ ન હોવું જોઈએ. દુઃખ કોઈ ચાહતું નથી. એટલે વગર ચાહે જ્યારે એ આવી જાય ને તો ભય લાગે છે. અને સુખ બધા ચાહે છે. ખતરનાક સંઘર્ષ કર્યા પછી તે મળતું નથી, અને મળી જાય તો પાછું ટકતું નથી. આ આપણો એક્સપિરિયન્સ છે. જે સુખ માટે તનતોડ મહેનત કરીએ છીએ એ સુખ રહે છે. પછી આપણને એમ થાય કે હાલો જીવનમાં એટલી પ્રગતિ કરવી છે, એટલી પ્રગતિ કરવી છે ને બહુ પૈસા કમાવા છે. તો મહેનત કરી, ખૂબ ધન કમાણા, પછી તો કંઈક સુંદર બંગલો બનાવો છે. એ બનાવ્યો પછી હવે એમાં સુંદર ફર્નિચર બનાવશો. એ બનાવ્યું પછી તો કે આ બાજુ ફર્નિચર પૂરું થયું, આ બાજુ જિંદગી પૂરી થઈ ગઈ. એટલે મતલબ શું છે કે તમે તો રહેવાના નથી એમાં, હવે જે બીજા જીવો આવશે એ રહે. તો આ સંઘર્ષ આપણને એવું લાગે છે ભ્રમમાં કે મેં બહુ મહેનત કરી, આટલું પ્રાપ્ત કર્યું. કોઈને વહેલાય મળી જાય. કોઈ 20-25 ઉંમરમાં બહુ ધન કમાઈ લીધું હોય તો પછી ભય નહીં છે. એને ભય શું છે? આ વયું ન જાય, જવાનો ડર લાગે છે ને. અને અત્યારે કળયુગમાં ગમે એ લઈને ઉઠી જાય. તમે જાણો છો ઉઠેલ ને બધાને. સારી રીતે તમે બિઝનેસમાં જે છો એ આજ લોકો ધન લઈને વયા જાય છે કે કાંઈ કરીએ કે નહીં. તો એ ભય છે કે હારું આપણે કમાઈ જ લીધું પણ હવે આ કોઈક લઈને વયું જાય તો માની લો એ સંભાવના પણ નથી, તોય ભય છે. કેમ? તો કે હવે આ વાહેલી પેઢી જે છે એ હારી ન થઈ તો આપણે જે ઊભું કર્યું છે આ બધું જમીન દોસ્ત કરશે. હર ક્ષણ મળેલી વસ્તુ યા તો આપણાથી છૂટી ન જાય અથવા એનો નાશ ન થઈ જાય, આવો ભય હંમેશા આપણી અંદર રહ્યા કરે છે. લાગે છે કે નહીં? પણ અસલી ભય જે છે એ મૃત્યુ છે. એક દિવસ આપણે અહીંથી જવું પડશે ને એટલા માટે આના ભયમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આ સંસારમાં જીવ કર્મ કરે છે એનું એકમાત્ર કારણ એ છે કે એ મૃત્યુથી બચવા ચાહે છે. બહુ મોટી મોટી હોસ્પિટલો બનાવી. આજે ઘણીવાર લોકો એવો પ્રશ્ન કરતા હોય, તમે ભજન કરવાની સલાહ આપો છો પણ જુઓ આટલી મોટી મોટી હોસ્પિટલો બની રહી છે. આ બધી હોસ્પિટલો ન હોત તો આપણું શું થાત? તમને શું લાગે છે શું થાત આપણું? હોસ્પિટલો નહોતી ત્યારે આપણે 100 વર્ષ જીવતા હતા. હવે બની તો 60-70 મારી નાખે. છતાં લોકોને એવું લાગે છે કે નહીં આપણે આટલી આધુનિક હોસ્પિટલો બનાવી બહુ સારું થયું હોય. કેમ? પહેલા દવાખાના હતા જ નહીં. તે દવાખાના નહોતા તો આવા રોગય નહોતા. લોકો 100 આજે ઘણા એવા લોકો છે સમાજમાં જેનું આયુષ્ય 100 વર્ષ અથવા 100 થી ઉપર છે. એ બિચારાના ભાગમાં હોસ્પિટલ આવી જ નથી. તો આપણી પાસે આધુનિક સુવિધાઓ વધી રહી છે તો આપણને એવું લાગે છે કે સુખ વધી રહ્યું છે. સારી હોસ્પિટલો હોવી સુખનું પ્રમાણ નથી. ભયના કારણે આપણે આ બનાવ્યું છે આટલું મોટું. ક્યારું આપણને કંઈક થાય તો જલ્દી આપણને ટ્રીટમેન્ટ મળવી જોઈએ, જલ્દી આપણે એડમિટ થાવું. તો પેલા બિલય હતા આવા. આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા પડે છે. આપણા દાદાના હેલ્થ ઇન્સ્યોરન્સ હતા? જરૂર જ નહોતી ભાઈ. વિચારધારા એવી બની છે અને એ વિચારધારાનું કારણ ભય છે. તો સંસારમાં જે કર્મ દેખાય છે ને, આ હોસ્પિટલો બનાવવાનું કારણ શું છે? મૃત્યુનો ભય. ડર લાગે છે મરવાથી, અને એટલા માટે કે નહીં હોસ્પિટલો બચાવી લેશે. પણ એ અંતિમ સત્ય નથી. જીવનની અવધિ પૂરી થઈ છે તો દુનિયાની કોઈ હોસ્પિટલ ન બચાવી શકે. દુનિયાનું કોઈ વિજ્ઞાન આપણી રક્ષા નહીં કરી શકે.
ભયથી બચવા માટે, ક્યારો આપણી ઉપર કોઈ હુમલો કરે તો આપણે હામો કરવો પડશે, હથિયારો બનાવ્યા. પરિણામ શું છે? સુરક્ષાની અનુભૂતિ છે? નથી. આપણી પાસે નાનું હથિયાર હોય, કોઈ મોટું લઈને આવે, કોઈ આપણું હથિયાર ફેલ થઈ જાય. ગમે એવા આધુનિક હથિયારો આપણી પાસે છે, છતાં આપણે પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ નથી. આજકાલ જેની પાસે બંદૂકો હોય ને, બંદૂક જે લોકો રાખે છે, એને એવું લાગતું હોય કે હવે આપણને કોઈ અડી ન કે કાળ અડી જાય. ભાઈ, આ જે દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યા છે, જ્યાં બોમ્બ વર્ષા થઈ રહી, એને બિચારાએ થોડું નક્કી કર્યું હોય કે અહીંયા આપણું કંઈક આ થાય. એને તેમ હતું તો અમે વિદેશમાં છીએ અને ટેકનોલોજી છે, બહુ સુખ છે. પછી એક દી અચાનક બોમ્બ આવ્યો, વાર્તા પૂરી. આ તો રિયાલિટી દેખાય છે ને અત્યારે દુનિયામાં. જે સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે એ મૃત્યુનું કારણ બની ગયું છે. ભય તો એમાં પણ છે. તો આ ભય જે છે એ પ્રવૃત્તિઓને જન્મ આપે છે, મતલબ કર્મને. એના કારણે આ બધું કર્મ ચાલી રહ્યું છે બચવા માટે. પણ હવે રિયાલિટી એ છે કે ખબર તો છે નહીં કે વાસ્તવમાં અભય ક્યાંથી પ્રાપ્ત થાય. તો કવિ કહે છે કે અભય આ બધાથી જો પ્રાપ્ત કરવું હોય, મૃત્યુના ભયને સમાપ્ત કરવો હોય, તો એના માટે શ્રેષ્ઠ વસ્તુ છે ભગવાનના ચરણ કમળનો આશ્રય લેવો જોઈએ. એ કહે છે ભજહુ રે મન, હે મન શ્રી નંદ નંદન અભય ચરણાર બિંદરે. ભગવાનના ચરણોની ભક્તિ શા માટે કરવાની છે? બોલે એ ચરણ અભય પ્રદાન કરવા વાળા છે, અભય આપે છે, ભય નથી રહેતો. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનનો જ્યારે નરસિંહ અવતાર થયો અને એ ભગવાન નરસિંહ રૂપમાં પ્રગટ થઈ અતિ ક્રોધમાં હતા. હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો ભગવાને, છતાં એમનો ક્રોધ શાંત થયો નહીં. અને એ અવસ્થામાં બધા દેવતાઓએ ટ્રાય કરી, બધાએ પ્રયાસ કર્યો. સૌથી પહેલા શિવજી આવ્યા, ભગવાન નરસિંહની સ્તુતિ કરતા કહે છે પ્રભુ, જેના માટે અવતાર લીધો છે ને એ કાર્ય તો થઈ ગયું છે. હિરણ્યકશિપુને મારવાનો હતો, પ્રહલાદની રક્ષા કરવાની હતી, તો એ કાર્ય તો થઈ ગયું છે. તો હવે આટલો ક્રોધ શા માટે છે? ભગવાન શાંત થયા નહીં. પછી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીની સામે ભગવાને જોયું, બ્રહ્માજી થયું આમાં નજીક જવા જેવું નથી, કારણ કે વરદાન એને આપ્યું હતું ને હિરણ્યકશિપુને. બ્રહ્માજી તો આવ્યા જ નહીં પાસે. અંતે ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ બધા દેવતાઓએ આવીને સ્તુતિ કરી ભગવાનની. ભગવાનનો ક્રોધ શાંત થયો નહીં. અંતે પ્રહલાદ મહારાજ આવ્યા. પ્રહલાદ મહારાજ આવ્યા તો હાથમાં એક સુંદર માળા છે પુષ્પની. જે દેવતાઓ ભગવાનની નિકટ જાતા ડરે છે, ક્લિયર સુખદેવજી ભાગવતમાં કહી રહ્યા છે, જે દેવતાઓને ડર છે ભગવાન પાસે જવાનો. અને સંસારમાં એક વાત પ્રચલિત છે, વ્યવહારિક વાતમાં લોકો કહેતા હોય, અમે કોઈથી નથી બીતા પણ ભગવાનનો ડર લાગે આપણને. તો એને એવું લાગે કે આપણે ભગવાનના બહુ મોટા ફેન છીએ એમ. કારણ કે ભક્ત તો મગજમાં વિચાર ન આવે ને, એને હું મોટો ફેન છું ભગવાનનો. કેમ તો કે એનો ડર લાગે આપણને, ભગવાનથી ડરીએ છીએ. પણ આ રિયાલિટી નથી. ભગવાનથી ડરવાનો અર્થ છે કે આપણી અંદર હજી અભય નથી. આપણે તો સુંદર રામકૃષ્ણ ઇત્યાદિ સ્વરૂપને જોઈએ તો સ્વાભાવિક પ્રેમ આવે ભગવાનમાં. પણ વિચારો, જ્યારે નરસિંહ જેવું સ્વરૂપ હોય સામે, અને તે સાક્ષાત નરસિંહ એકદમ ક્રોધમાં, જે સમયે કોઈ દેવતાઓ પાસે જવાનું સાહસ નથી કરતા. કારણ શું છે? ભય. ભગવાનની નજીક ન જઈએ કે. પણ પ્રહલાદની અંદર કોઈ ભય નથી. તો પ્રહલાદ મહારાજની અંદર કોઈ ભય નથી. એકદમ સ્વાભાવિક રીતે ભગવાનની નિકટ ગયા અને જઈ અને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો, ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને જોયું પ્રહલાદ પ્રણામ કરે છે તો પોતાનો હાથ, હસ્તકમળ પણ પ્રહલાદ મહારાજ ઉપર રાખ્યો. ચરણની કૃપા મળી, હસ્તકમળની કૃપા મળી
અને ભગવાને પ્રહલાદ મહારાજને ઉઠાવીને ખોળામાં બેહારી દીધા. ખોળામાં બેસાડી અને પોતાની જીહવાથી ચાંટી રહ્યા છે ભગવાન નરસિંહ. જેવી રીતે વાછરડાને કોઈ ગાય પ્રેમ કરે તો કેવી રીતે પ્રેમ કરે? તેની જીહવાથી પોતાના બચ્ચાને ચાટે છે ને. તો ભગવાનનું મુખ સિંહ છે, શરીર નર છે. તો ભગવાન જીભ દ્વારા પ્રહલાદને પ્રેમ કરી રહ્યા છે. પ્રહલાદ મહારાજે સુંદર સ્તુતિ કરી ભગવાનની. તો ભગવાને એક પ્રશ્ન કર્યો પ્રહલાદને. કે છે, પ્રહલાદ તું જો સામે જે દેવતાઓ ઊભા છે બધા, એમાં શિવજી છે, બ્રહ્માજી છે, આ કેટલા 33 કરોડ છે. આ બધાને ડર લાગે છે નજીક આવતા. કોઈ પાસે આવીને સ્તુતિ નહીં, આગે ઉભા ઉભા સ્તુતિ કરે. હે અને નરસિંહ ભગવાનની નજીક નો એકાદ